હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ જોવા જઈ રહ્યા છે. તો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? 11, તો તેનું આપી દીધું છે 11નો વર્ગ છે. તો 11નો વર્ગ કેટલો થશે? 121. હવે 101નો વર્ગ શું થશે? તો કે 101નો વર્ગ છે 10,201. તો કઈ રીતે આવ્યો? તો જો તમારે યાદ રાખવાનું કે સૌપ્રથમ 10 લખી દીધું, પછી 2ને આગળ કર્યા એટલે કે 20 અને 1, 10,201. બરાબર. આવી રીતે પણ કરવાનું, અથવા આ રીતે લખી નાખવાનું. 1 લખો, પછી 2 લખો, પછી જોવાના કેટલા 0 છે? 1 0. પછી શું કરવાનું? બીજો એક 0 મૂકી દેવાનો અને 1 લખી નાખો. આવી રીતે પણ તમે કરી શકો છો. હવે તમારી સમક્ષ છે 1001નો વર્ગ. તો જે આપણે આગળ કર્યું હતું એ ટ્રીક અપનાવો. કઈ રીતે કરવાનું? તો કે જો અહીં આપણે કરીએ છીએ આનું સોલ્યુશન 1001નું. કઈ રીતે છે જુઓ તમે. ઓકે, તો સૌપ્રથમ કેટલા 0 છે? સૌપ્રથમ 1 લખો, 2 લખો, પછી કેટલા 0 છે? 2 0. તો 1 0 મૂકો, 2 0, 1 0, 2 0 અને 1. જેટલા 0 આપ્યા છે 1 અને 2 સંખ્યા પછી મૂકી દો અને પછી જે 1 આપેલો છે તે 1 લગાવો એટલે તમારી પેટર્ન અહીંયા પૂરી થઈ જશે. આ બંનેનું તમને તમારી રકમમાં અહીં આનું સોલ્યુશન આપી દીધું છે, બીજાનું આપેલું છે, ત્રીજાનું પણ તમારી ચોપડીમાં સોલ્યુશન આપ્યું છે. હવે ચોથી પેટર્ન છે આપણે સોલ્વ કરવાની છે, ચોથી અને પાંચમી પેટર્ન. બરાબર. તો અહીંયા તમે જુઓ, સૌપ્રથમ કેટલા છે? તો 1 પછી કેટલા 0 છે? 2, 2 ને 2 4 અને 1નો વર્ગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ઓકે, તો આપણે કેટલા 0 મૂકશું? તો 4 0 છે, તો આપણે કેટલા 0 લગાવવાના વિદ્યાર્થી મિત્રો? 1 2 0 લગાડ્યા. પછી કેટલા છે? 4 છે, તો આપણે કેટલા 0 લગાવશું આમાં? 3 અને 4. તો 2 પછી પણ કેટલા 0 લગાવશું? 4. 1 2 3 અને 4 0. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? જેટલા 0 હોય એ 1 લખ્યો, પછી 2 લખો અને 1 લખો, પછી 4 0 હોય તો 4 લગાવો, 2 0 હોય તો 2 લગાવવાના વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો અહીંયા 1 છે, અહીંયા 1 છે. હવે કેટલા 0 છે? તો કે 1 2 3 4 5 અને 6 0 છે. ઓકે, તો હવે આપણે અહીંયા 1 લખવાનો, અહીંયા 2 લખવાનો અને અહીંયા 1. હવે 6 0 છે, તો એક પાછળ કેટલા 0 લગાવવાના? 1 2 3 4 5 અને 6. બરાબર. હવે 2ની પાછળ પણ કેટલા 0 લાગશે? જો 1 2 3 4 5 6. તો 2 પાછળ પણ 6 0 લગાવો. 1 2 3 4 5 અને 6 અને 1નો 1 લખી રાખો, 1નો વર્ગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રશ્ન 4નું સોલ્યુશન. ઓકે, જેટલા 0 આપ્યા છે એ સંખ્યા એટલી તમારે લખી નાખવાની. બરાબર, જે પણ સંખ્યા આપી હોય એની પાછળ. હવે પ્રશ્ન 5 આપેલો છે, નીચે આપેલી પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. તો આપણે જે પ્રશ્ન 4માં હતો એ જ રીતે પ્રશ્ન 5માં આપેલું છે. પહેલાનું તમારી બુકમાં આપી દીધું છે. 11નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 121. 11 ગુણ્યા 11 કરો તો પણ 121 થશે. હવે 101નો વર્ગ તમને શીખવાડ્યું હતું કઈ રીતે કે જુઓ, 101નો વર્ગ છે તો સૌથી પહેલાં 1 લખો, પછી 2 લખો અને પછી 1 લખો. હવે જુઓ કેટલા 0 છે? 1 0. તો 1 0, 2 પછી પણ કેટલા 0 મૂકશો? 1. તો આ થઈ ગયો 101નો વર્ગ, 10,201. મેં આ લખેલું છે, તમારી ચોપડીમાં આપેલું છે. હવે 10,101નો વર્ગ કઈ રીતે બને? તો કે સૌપ્રથમ શું લખવાનું તમારે? તો આ કઈ રીતે બને છે જુઓ તમે. 1
તો 20 છે ને 10, 20 અને 30 આવી રીતે યાદ રાખવાનું. આમાં 1 પછી અહીંયા 2 લખવાનું, અહીં 3 લખવાનું, અહીં 2 લખવાનું અને પછી અહીંયા 1 લખવાનું. તો અહીંયા જુઓ તમે કેટલા છે 10, 201 છે ને. તો વિદ્યાર્થી મિત્રો જો તમે કેટલા મૂકશો, બધા પાછળ એક એક 0 મૂકી દો. 10, 20, 30, 20, 201. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો, હવે આનું સોલ્યુશન તમારે કરવાનું છે. બરાબર, અહીંથી આપણને સોલ્યુશન આપેલું નથી. તો તમે જુઓ 10, 10 ને 10 30 અને 1નો વર્ગ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આને કઈ રીતે કરવાનું? તો અહીંયા જો તમારે સમજવાના 10 છે, આ 20 છે અને આ 30 છે. તો તમારે કેટલી 10 સંખ્યા વધારી દેવાની, 40 સુધી જવાનું. કેટલા સુધી જશો તમે? 10, 20, 30 અને 40. જો 10 થયું, 20 થયું, 30 થયું, તો એ 10 સંખ્યા વધારી દો 40. પછી શું કરવાનું? પાછું ઉતરતા ક્રમમાં જશું. તો શું કરશું? અહીંયા 30, પછી શું લખશું? અહીંયા 20 અને 1. બરાબર, કઈ રીતે કર્યું? જો 10, 20, 30, તો કેટલા સુધી ગયા આપણે? 40 સુધી ગયા. પછી ઉતરતા ક્રમમાં ગયા 30, 20 અને 1. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમને છે જુઓ બહુ મોટી રકમ આપી દીધેલી છે અહીંયા. 1 મિનિટ. ઓકે, અહીંયા તમે જોશો 10, 20, 30, 40, 50, 30, 201 આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આનું આપણે જવાબ શોધવાનો છે. તો આપણે જે આગળ ટ્રીક અપનાવી તે જ રીતે 10, 20, 30, 40, 50, 30, 40, 30, 201. તો આમાં શું કરશું આપણે? તો 10 કેટલી વખત લખશું? 1 વખત, 2 વખત, 20 છે, 30 છે એટલે આપણે કેટલી વખત લખશું? 3 વખત લખશું. પછી આપણે કેટલી છે 50 છે એટલે આપણે 40 શું કરી દઈશું? સ્ટોપ. એટલે 10 કેટલી વખત લખશું આપણે વિદ્યાર્થી મિત્રો? 4 વખત લખશું. અને તમારે અહીંયા શું કરી દેવાનું? એક જો 40 50 છે એટલે 40 સ્ટોપ કરી દેવાનું. એટલે 10 કેટલી વખત લખવાના? 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. અને શું કરી દેવાનો? 1નો તમારે અહીંયા વર્ક કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.